બજરંગદાસ બાપાના દર્શન કરીને હવે આપણે પહોંચી ગયા પ્રસાદી લેવા. તો જય માતાજી મિત્રો, મારા મિની વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું ને મારા મિત્રો જઈએ છીએ ભગુડા પાટોત્સવમાં. હવે ભગુડા જઈએ એટલે પહેલાં બગડાણા આવે, એટલે પહેલાં બગડાણા લેવાનું છે. તો હવે હું ને મારા મિત્રો જઈએ છીએ બગડાણા પહેલાં, પછી ભગુડા જઈશું. તો હવે આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવવાનું છે. તો હાલો પેટ્રોલ પંપે જઈએ અને તમને બતાવી. તો હવે આપણે પેટ્રોલ પંપે પૂછી ગયા છે ને, હવે આપણે પેટ્રોલ પુરાવવાનું છે. જવાનું છે લાંબી ટ્રીપમાં, એટલે પેટ્રોલ તો ઝાઝું પુરાવવું પડશે. હવે ગાડીનું પેટ્રોલ પુરાય છે અહીંયા, અને હું અહીંયા ઊભો વિડીયો ઉતારું છું. તો મિત્રો એમ પહોંચી ગયા છે ઠળિયા રામાપીરના મંદિર પાસે. ને અહીંથી હવે એમ જવાનું છે બગડાણા. અહીંયા રામાપીરનું મંદિર જોરદાર આવેલું છે. આવો તે કારક દર્શન કરતા જજો હોવાલા. તો હવે એમ જઈએ છે બગડાણા બાજુ. તો મિત્રો આપણે બગડાણા પૂજી ગયા છે ને, હવે આપણને આગલી વાત હવે અક્ષયભાઈ કરશે. હલો ગાઈસ, અમે આવી ગયા છે બગડાણા બાપા સીતારામના દર્શન કરવા. વિડીયોમાં બનાવ્યો. હવે આપણે ચપ્પલ કાઢીને આવી ગયા છીએ મંદિરની અંદર. હવે આપણે જવાનું છે હાથ મોઢું ધોવા. તો તમને હાથ મોઢું ધોઈને મળીએ. તો હાથ પગ ધોઈને હવે આપણે પહોંચી ગયા છીએ ગાદી મંદિરે. અહીંયા બાપાના દર્શન કરીને હવે જવાનું છે ધ્યાન મંદિરે. તો ચાલો મિત્રો જાવી. તો મિત્રો આપણે ધ્યાન મંદિરે આવી ગયા છીએ ને, હવે આપણે દર્શન કરીને જવાનું છે મેન મંદિરે. હું દર્શન કરું ત્યાં લગીનમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે પૂછી ગયા છીએ મેન મંદિરે. અહીંયા બજરંગદાસ બાપાનો વાસ છે. આ ઉપર જે ભગવાન બેઠા ને એના વિશે આપણને અક્ષયભાઈ જણાવશે, એટલે વિડીયો જોઈજો, તમને બહુ મજા આવશે. જોઈ શકો છો ગાઈસ, અત્યારે ઉપરના મંદિરે દર્શન કરવા જવાનું છે. રામ મંદિર માતાજી અને હનુમાનદાસનો વાસ છે. તો આપણને અક્ષયભાઈ ખૂબ સરસ મજાનું સમજાવ્યું. આપણે દર્શન કરી લેવી. દર્શન કરીને જવાનું છે હવે હેઠે. તો ચાલો. તો હવે અહીંયા આપણે અક્ષયભાઈને સાવનભાઈ બે હેઠે જોવે છે. હેઠેનો નજારો કાંઈક અલગ જ છે. હો ભાઈ, કાંઈક સુકૂન જેવું મળે છે. હવે દર્શન કરીને આવી ગયા છે એવી નીચે. હવે આપણે જવાનું છે પ્રસાદી લેવા. બજરંગદાસ બાપાની પ્રસાદી લીધા વગર તો હાલ જ નહીં આપણે. તો ચાલો હવે આપણે પ્રસાદી લેવા જઈએ મિત્રો. વિડીયોમાં જોતા રહેજો ભાઈ. તો આપણે પ્રસાદી લેવા આવી ગયા છે ને, અહીંયા ભાવિ ભક્તો કેટલા અહીંયા પ્રસાદી લેશે. હવે ભગુડા પાટોત્સવ છે કે બગડાણા કે ખબર નથી. હવે આપણે પ્રસાદી લઈને આવી ગયા છીએ સાનલો કરવા. સાનલો કરું ને ત્યાં સુધીમાં સાવનભાઈ શું કહે છે તે સાંભળો. જો સાગરભાઈ જટા તાનલી છે, સિંદૂર નાખ્યો છે. તો મિત્રો હવે આપણે બગડાણાથી નીકળી ગયા છીએ ભગુડા બાજુ. ભગુડા પાટોત્સવ છે એટલા માટે જવું પડે. પાર્ટ 1 છે, પાર્ટ 2 આવશે. બગડાણા બાપાની પ્રસાદી લીધી, બાપાના દર્શન કર્યા. તમે પણ આવો ભગુડા ડાયરામાં. હવે બધામાં આવ્યું ભગુડા ડાયરા.